કોઓપરેટિવને હું મારા જીવનમાં કેવી રીતે લાગુ કર્યું એ હું તમને જણાવીશ. પહેલો આપણે જોઈએ તો ભાગમાં આકર્ષો અને વિષયો પર ઓળખ આપો. નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે એક મહત્વપૂર્ણ વિષય પર વાત કરવા જઈ રહ્યો છું. કોઓપરેટિવ અથવા સહકાર એક એવો મુદ્દો જે કદાચ અમારા જીવનમાં એટલે મારા જીવનમાં સામાન્ય લાગે છે, પરંતુ જે આપણે વ્યક્તિગત અને સામૂહિક સફળતામાં મોટો ફરક છે. પ્રસ્તુત વિડીયોમાં હું તમને બતાવું કેવી રીતે મેં મારી જીવનયાત્રામાં કોઓપરેટિવનો મહત્ત્વ અનુભવ્યો, તેના ફાયદા મારા અનુભવમાં વિકસ્યા. ચાલો શરૂઆત કરીએ. કોઓપરેટિવ એટલે શું? કોઓપરેટિવ એટલે એવી પરિસ્થિતિ કે ગુણ જ્યાં લોકો એક સાથે કામ કરે અને સહયોગ અને સામૂહિક ફાયદા માટે પ્રયત્ન કરે, તે કોઓપરેટિવ કહે છે. કોઓપરેટિવની વ્યાખ્યા અલગ અલગ લોકોના પ્રયાસો એક સાથે લાવવાનો અને એક કોમને હેતુ પ્રાપ્ત કરવાનો પ્રયાસ. ઉદાહરણ તરીકે સ્કૂલ પ્રોજેક્ટ, પરિવાર, રમતગમત, સમુદાય અને સેવા. આ બધા કોઓપરેટિવના ઉદાહરણ કહે. કોઓપરેટિવના લાભ જોઈએ આપણે. સમસ્યાઓ ઝડપથી અને અસરકારક રીતે ઉકેલા, સંબંધો મજબૂત બને છે, વ્યક્તિગત વિકાસ થાય છે, ટૂંકા અને લાંબા ગાળાના પ્રાપ્ત થાય છે. જીવનમાં કોઓપરેટિવના ઉદાહરણો ઘરનું કામ વહેંચીને કરવું, ગ્રુપમાં પ્રોજેક્ટ કરવું, મિત્રોને મુશ્કેલીમાં મદદ કરવી, એવા અનેક વાતો છે. હું મારા જીવનમાં કેટલાય મિત્રો છે અને હું મદદ કરતો હોઉં છું. મારી જિંદગીમાં કેટલાય મિત્રો છે અને હું કાયમ મારે ગમે તેમ રાતે બી જરૂર પડે તમને રાતે બી મદદ કરવા જાઉં છું. તેથી હું કોઓપરેટિવ મારા જીવનમાં ઘણી લાગુ પડી છે. મિત્રો અને પરિવાર સાથે સહકાર, કોઈ માટે મદદરૂપ થવું, જેમ કે ભાઈ કે બહેન કે મિત્ર માટે સમુદાય સેવા, સહયોગ, સમાજમાં વન સફાઈ, વૃક્ષારોપણ, અનાજ વિતરણ જેવા કાર્યો કોઓપરેટિવના ઉદાહરણો કહેવાય. અન્ય લોકો સાથે મળીને કામ કરવાની ભાવના, સંતોષ અને સકારાત્મક દૃષ્ટિકોણ વિકસે છે. હું તમારો સહયોગ કરીને સપોર્ટ કરીશ, પણ તમે મને સપોર્ટ કરવા માટે સબસ્ક્રાઈબ અને લાઈક કોમેન્ટ જરૂર કરજો. સંવાદ અને સંશોધન, દરેકની વાત સાંભળવી, મતભેદને સમજવું, મૈત્રીપૂર્ણ ઉકેલ શોધવો, અનુભવોમાંથી શીખવું, ભૂલથી શીખવું. ભૂલ આપણા જીવનમાં બહુ આવે છે અને જે ભૂલ થાય તે જ કંઈક કાર્ય સારું થાય. ભૂલ થવી જ જોઈએ કોઈ કાર્યમાં, બાકી કાર્ય સારું થાય જ નહીં. જવાબદારી વહેંચવી તે કોઓપરેટિવ શીખવામાં છે. જીવનમાં કોઓપરેટિવ લાગુ કરાય છે અને કોઓપરેટિવ લાગુ કરવાથી શું ફળ મળે છે? સંબંધો મજબૂત બને છે, કાર્યમાં સુધારો આવે છે, મુશ્કેલ સમયે સરળ ઉપાય મળી જાય છે, અનુભવ વિકસે છે. શાળામાં ગ્રુપ પ્રોજેક્ટ કે ખેલ એકલતા ન વિકસે, પરિવાર કે મિત્રોના સહયોગથી સફળતા પ્રાપ્ત થાય છે. કોઓપરેટિવના સિદ્ધાંતો જોઈએ. સન્માન, જવાબદારી દરેકની ધ્યાનથી સાંભળવી જોઈએ. વિશ્વાસ, ભરોસો એટલે કોઓપરેટિવનું મજબૂત પાયો છે. ભરોસો આજના સમયમાં રહ્યો જ નથી કોઈના ઉપર. ઇમ્યુલેશન, પ્રોત્સાહન, એકબીજાને પ્રોત્સાહન આપવું, સકારાત્મક દૃષ્ટિકોણ આપે છે. અવરોધ નહીં, તક તરીકે જોવી, એવું કોઓપરેટિવ શીખવે છે. કોઓપરેટિવ શીખેલા કૌશલ્યો અને ટીમવર્ક, સંવાદના કૌશલ્યોમાં સહાનુભૂતિ થાય છે. આ કૌશલ્યોને જીવવાના દરેક ક્ષેત્રમાં લાગુ કરવું જોઈએ. આપણે સમાપનમાં છેલ્લે કહું તો મિત્રો, કોઓપરેટિવ માત્ર એક ગુણ નથી, તે જીવન જીવવાની રીત છે અને જીવન કેવી રીતે જીવવું તે કોઓપરેટિવ શીખવે છે. જ્યારે આપણે અન્ય લોકો સાથે મળીને કાર્ય કરીએ ત્યારે જીવનમાં સરળ, ખુશહાલ અને સફળ બને છે તે કામ. મને આશા છે કે આ પ્રસ્તુતિ પછી તમે પણ કોઓપરેટિવ તમારા જીવનમાં લાગુ કરશો અને સહયોગથી બધું કામ, બધા સહકાર અને મિત્ર મંડળના વાત કરશો અને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોઓપરેટિવને તમારા જીવનમાં ઉતારજો. આજના સમયમાં જોઈને